સુરતમાં આગના વધી રહેલા બનાવ વચ્ચે ઝાંગીરાબાદ વિસ્તારમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે લાગેલી આગને લઈ ભર નિંદ્રામાંથી જાગી પરિવાર જીવ બચાવવા ગેલેરીમાં ગયો હતો, જ્યાંથી ફાયર રેસ્ક્યુ કરી 4 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ઝાંગીરાબાદ ખાતે આવેલ વૈષ્ણવ દેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે 302 નંબરના ફ્લેટમાં 48 વર્ષીય વિનોદભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને 2 પુત્ર છે. આજે શુક્રવાર 18 જુલાઈએ વહેલી સવારે 3:26 ઘરના કિચનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી આખો પરિવાર ઘરની બહાર જ ન નીકળી શકતા ગેલેરીમાં ફસાઈ ગયો હતો. વૈષ્ણવ દેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગવાનો અને માણસ ફસાયેલા હોવાનો કોલ સુરત ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો, જેથી તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરાભાગળ, પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનને આગ અને બચાવનો કોલ આપ્યો હતો. આગના કોલની ગંભીરતા પારખીને અડાજણ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું. 3 ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌથી પહેલા રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. બી બિલ્ડિંગના 302 નંબરના ફ્લેટમાં ફસાયેલા 4 લોકોને કાઢવાની કામગીરી કરી હતી. ફાયર એન્જિન 302 નંબરના ફ્લેટની પાછળ આવેલી ગેલેરી નીચે લાવવામાં આવ્યું હતું. 35 ફૂટના લેડરથી ફાયરના જવાનો દ્વારા વિનોદભાઈ પટેલ, માયાબેન વિનોદભાઈ પટેલ, નંદન વિનોદભાઈ પટેલ અને કશ્યપ વિનોદભાઈ પટેલને ત્રીજા માળની ગેલેરીમાંથી સહી સલામત નીચે ઉતાર્યા હતા અને ત્યારબાદ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જો કે ફ્લેટમાં ભારે નુકસાન થયું હતું.